કેમ છો મિત્રો? મજામાં? તો ગાઈસ बहुत बहुत ब्लॉग पड़े अमी को है तेम तो शूट करेला વેલકમ છે તમારો અમારા વ્લોગમાં. તો અહીંયા અમે આવ્યા છીએ ડેમ પર. તળાવડું છે નાનકડું, પણ અહીંયા ખણ્યું છે એટલે વધારે મોટું થઈ ગયું છે. आ सोफा गाई અહીંયા અમે કશુંક લખવા જઈ રહ્યા છીએ ગાઈસ. ना पोजू पोजू ह खियावी ना पोजी पोजी सीट ह આ શું છે? सीट ह कशक नहीं સીટ છે? પેલી ખટારાની હોય ને એવી સીટ હ અચ્છા, પોચી પોચી ગાઈસ સીટ મળી ગઈ છે. એ તમને પોચું પોચું મળતું જ રહેતું હજુ અંત અહીંયા શું લખવાનું છે તારે? આવી જાય. શું તો લખો ગાઈસ અહીંયા કશુંક લખે છે સેજી, જોઈ શકો છો. જલ્દી લખો. મમ્મી આ કસક મેં ઊંધું જ પકડી લીધું અને લાકડું આમાંથી પકડી પણ આ હાડકું નીકળ્યું ગાઈસ હાડકું પકડી લીધું એને. અને ઉપર તો પાઇપ જેવું લાગ્યું દ્વારી પેલી પાઇપ એનો ટુકડો લાગ્યો અસલી હાડકું જ છે હાવલી હાડકું જ છે. પકડી તો હાડકું તો મોઢામાં ગાળી તું ને પકડતો જોર આવે છે હવે. પણ તો હોકાઈ જેલું હતું ને એટલે વાંધો ના આવે એમ વર્ષોનું પડી રહેલું. આપણે તો જાનવર થી જયા નહીં કે. તો ગાઈસ તેજી શું દોરે? પહેલું જે દોરે છે દિલ. દિલ દોર્યું. હા એમાં એસ બસ એસ પછી જગ્યા નહીં ભરેજી એમ દિલ થી છે. એસ આગળ કશું દોલક. કઈક લખો એસ કે ગાઈસ એસ કે લખ્યું છે જી. એ લાગે છે મારાથી પ્રેમ થઈ ગયો છે. બે દિલ દોરે છે ગાઈસ. તમે પણ ના 3 દોર્યા લઈને 3 દોર્યા ગાઈસ. પહેલા અમને બહુ ગમતું હતું, નાના હતા ને ત્યારે આવું બધું દોરવાનું બહુ ગમતું હતું. અમે આવું બહુ રમતા. આમ શું બનાવ્યું? આવું રમવાની હોય એમ જેને ભૂલ પડે ને આઉટ. એવું ગાઈસ જોઈ શકો છો તમે. એનો આ બધું દોર્યું, ભૂલ પડે તો આઉટ એવું રાખવાનું. હા કે આવીને લખોટી મળે હજુ અહીંયા આગળ ગાઈસ અમને અહીંયા બે કોણ શંખલો હ શું છે? શંખલો અલે અત્યારે ને ચોમામાં માટી ધોવાય ને એટલે બધું જોનતા બધું નીકળતું હોય. મને રૂપિયો મળ્યો હતો કાલે. રૂપિયો તો મળતા રહે તો. 500 નોટ મળતી નહીં. મોદીએ 2000 ની બંધ કરી તારના પૈસા મળતા બંધ થઈ ગયા. કારું નાનું પકડી લીધું ને તારના નહીં મળતા. ગાઈસ અહીંયા આગળ મસ્ત મજાનું મસ્ત રમે એવું લાગે. કેમ કે બચપન યાદ આવી ગયો. અહીંયા ગાડી ફેરવવાની, રસ્તો બનાવવાનો, એ બધું મજા. હિન્દી કન્ટેન્ટ બનાવે ને રસ્તો બનાવતા ચાર ભાઈ એમને યાદ બનાવતા હોય ને નોર્મલ વાયરલ હોય લોકો. હા શું ઠારું કરો હો. તો ગાઈસ અહીંયા શું યાર કેવિન નો બાબલો દોરો. શું દોરે? કેવિન નો બાબલો. બાબલો શું કહેવાય? ગાઈસ એ મને દોરે છે કે પછી શું દોરે છે? હા હા આ તું હું છું આ. હમ અને સ્કેચ બનાવતા બહુ સારી રીતે આવડે. એમ તો દોરવામાં બધી જ વાતમાં એમ પરફેક્ટ કરતી હોય છે સેજી. મને નહીં સેજુ બોલ તો ખરી. અલે કોક નું બુસટ પડી હો. કોક જોતા હશે અમને તો કેવું કેવું કોક કેતા. ને ચડ્ડુ પડી હો. ક્યાં છે? જાંગિયા જાંગ્યા ને એવું જ પડતું રહે તો બધું. અહીં જમનું પડે. અરે અહીંયા બધું હડાઈને આવી ગયા ને, અને અમુક લોકો અહીંયા ફેંકવા આવી જાય, ફેંકી દે અહીંયા. કચરો જનતો ના ફેંકવો જોઈએ. આ વસ્તુ ખોટી કહેવાય. એવું કચરો છો ફેંકવો પડે? કચરો હરગાઈ દેવાનો. આ કેવિન પોતાના ઘરનો કચરો બહાર ફેંકે એમ એટલે ચોખ્ખા બને. એટલે જ તો આપણે ચોખ્ખું રહીએ. હવે ચોખ્ખું રહીએ. ઘરનો ફેંકીએ છીએ. રૂમ ની બહાર તો ફેંકી દઉં. ચો ફેંક્યો તો બહાર? અલે એનો વિડિયો બનાવ, બીજો બનાવ વરસાદ પડશે. ગાઈસ અહીંયા ડેમ તમે જોઈ શકો છો. અને હું તો ચંપલ વગર ફરું. બેસો ચડવા માટે જો 3 મિત્ર. આ નીચે ને આવું પ્લાસ્ટર જેવું કરે. અહીંયા પ્લાસ્ટર થઈ ગયું. ના થઈ ગયું છે કે આવું છે? અહીં પેલો માલ બનાવતા હશે ને એ માલ અહીં નાખતા હશે આમ. એટલે એક ને એક જગ્યાએ ખાસો સમય લગીને એને જતું હશે ને એટલે નીચે બધું આમ પેલે થઈ જાય. બરાબર. એટલે હેને પેલા ડોબા કન વિડિયો બનાવજી. હેને ડોબાનો બનાવીએ. ડોબા પાછળ ભાગશે લી ત્યાં ચરવા ગયા હે.
તો આપણને જોઈને ભાગી જશે, અલે કશું ઊભા ના પણ ના રહે. એવું જ કરે અમારી ભેંસો છે ને, તો એવું જ કરે, ભાગી જવું દૂર ભાગે, કોઈક નવું આવી જાય ને. હવ ન હોય એ તો હું ડોબાન ચાલ રાખીએ. તું તું પકડી રાખીશ ડોબાને. હું એમ તો ચંપલ ગાઈસ અમે અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવ્યા હતા. આમાં પહેરીને વિડીયો શૂટ કર્યો, પણ અત્યારે પેલા અમે નદીમ જઈએ ને તો કેવું કરે ખબર, નદીમ અહીં આમ ખોદ દે ને એટલે પાણી નીકળે જગ્યાએ, ખબર એવું હોય. આ નદી નહીં પણ રેતી, આ નદી નહીં પણ નીકળશે, આમાં પણ નીકળશે. આવી હોય ને રેતી, એ તો એકદમ એવી ઝેણી ઝેણી રેતી હોય. અમાર નદી એવું હતા એ વેરાન વાત, એની વાત નહીં, અસલી નદી આ ખેડાની નદી નહીં પેલી. કઈ ખેડા? પેલી મોટું પોલિયા વાળી ખેડા નહીં પેલી નર્મદા નદી, વાત્રક નદી, નર્મદા નદી વાત્રક, ખેડાની. એ એમાં પે ખોડિયાર માતા મંદિર હે ને, ત્યાં એવી રીત જવાય છે યાર. એ નદી ઉતરવાનું એ મંદિર આમાં ખોડિયાર માતાનું. બરાબર. નીચે તો આવી ચીકણી માટી નીકળે, આવું ના હોય નદીમાં તો પાણી થોડું ખાડો ખોદ્યો છે જેસીબી થી, તો અંદર પાણી નીકળે છે. મને રમવાનું બહુ ગમે. પાણી નીકળે કે નહીં નીકળતું જોઈએ. કશું નહીં કર્યું નહીં તો નીકળશે, થોડુંક હાથ એટલું કાઢ. એટલે ખાસું ખોદ્યું, આટલું બધું ના. પેલી માટી અલગ હોય, રેતી હોય નદીમાં તો. અચ્છા, નદી વાળી. એમ કે ને અમે કુવેડી કરતા હતા, અમે પાણી પીતા હતા, એ બધું કાઢીને ગોવાળ જતા ને, તો રેતવાળ માંથી એમ ખથરાડવાનું, એટલે ચોખ્ખું થઈ જાય, એટલે પાણી પીવાનું. હા તેમ તો કહ્યું. અંદર થી જોઈ રહ્યા હશે અમને કે આ બંને શું કરે છે. તને નહીં મને જોતા હશે હરકતો તો હું એવી કરું બેઠી બેઠી. હા ગાઈસ, ભેંસો ચારવાની એમ તો મજા આવે. જો પેલી કેવી મસ્ત ચરે છે. સેજી તો દેખાય છે, જો ઠીક દેખાય ના, એમ તો હારી જ દેખાય છે ને. હે ને બીજો કઈક વિડીયો બનાવીએ કે ડાન્સ વાળો બનાવીએ. છો ડાન્સ અહીં હવ ડાન્સ કર હેડ. નકર હું દુખી દુનિયામાં જતી રહું. ના કોમેડી બનાવે ને, અંધાર બનાવીએ પછી. મને તો શું કયો કોમેડી બનાવીએ? નહીં આવડતા. પેલો હતો એ બોલ ને. હું નહીં જાઉં, તમારા સોરાન હું 2 વાર રાખજી, હું નહીં જાઉં. પણ માર નહીં રાખવી. તે તમારે તો તમને જ રહેવું હા. તમારે જ રહેવું છે. હા તમારે જ છોકરાને રહેવું છે. સાચી વાત. ગાઈસ, આ ડાયલોગ છે ને અમારા અમારા પડોશી ગામમાંથી જ આ ડાયલોગ નીકળી આવ્યો છે. અમારામાં વારે ઘડી આવ કરતો હતો, એટલે અમને મન થયું કે અમે વિડીયો શૂટ કરી લઈએ. આવો એમ વાયરલ ગયો તો, એટલે જોયો તો હશે જ. તો ગાઈસ, ભેંસો વાળા તો ઉપડી ગયા, એમનો ટાઈમ થઈ ગયો છે ઘરે જવા માટે. જોઈ શકો છો, નાના છોકરાઓ સ્કૂલમાં આજે શનિવાર છે ને, એટલે આજે 1 વાળા હશે, એટલે ચારવા આવી ગયા છે.